વર્લ્ડ બેંક વચ્ચે રેસિલિયન્ટ અને ડેવલપ સિટીઝ મુદ્દે ટેકનિકલ બેઠક યોજાઈ. ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી આપત્તિઓ સામે લડવા રણનીતિઓ પર ચર્ચા. અર્બન હીટ એક્શન પ્લાન અને 2019થી વૃક્ષારોપણના પ્રયાસોથી જીવન બચાવાયું. સાબરમતી રિવરફ્રન્ટને વર્લ્ડ બેંક રિપોર્ટમાં નોંધપાત્ર પ્રોજેક્ટ તરીકે માન્યતા. ગઈ 17 તારીખે ઓનરેબલ મિનિસ્ટર મહુવા સાહેબ દ્વારા આજે વર્લ્ડ બેંકના રિપોર્ટ છે ટુવર્ડ્સ પ્રોસ્પરસ એન્ડ રિસિલિયન્ટ સિટીઝ, એ જે રિપોર્ટ છે એ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું અને એના પછી ગઈકાલે 22 તારીખે વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર અને વર્લ્ડ બેંકના ટીમ અને ભારત સરકારના મહુવાના સચિવ શ્રી શ્રીનિવાસ સાહેબના દ્વારા પણ આ બુકનું જે છે ગઈકાલે એનું ડિસેમિનેશન પ્રોગ્રામ આખા ભારત વર્ષમાં ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આજે વર્લ્ડ બેંકના ટીમ પહેલી વખત અમદાવાદમાં આ રિપોર્ટનું ડિસેમિનેશનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં ખાસ કરીને આખા શહેરોમાં જે પ્રકારે ફ્લડિંગ થાય કે હીટ થાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે કંઈ લોસ અને ડેમેજીસ થાય એને ઓછા કરવા માટે અને શહેરોના કેપેસિટીઝ વૃદ્ધિ કરવા માટે એમનું ફાઇનાન્સીસ અને ઇકોનોમી કઈ રીતે સમૃદ્ધ થાય એના માટે આ એક રિપોર્ટ જે છે આજે ડિસેમિનેશન કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું હતું. વર્લ્ડ બેંકના ટીમ આ રિપોર્ટ ઉપર વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને ખાસ કરીને આ જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં અમદાવાદનું પણ બેસ્ટ પ્રેક્ટિસીસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અર્બન હીટ એક્શન પ્લાન ખૂબ પહેલાથી સાઉથ એશિયામાં પહેલી વખત એનું લોન્ચ કરવામાં આવ્યું હતું. એના કારણે ઘણા બધા જીવન બચ્યા છે. એના સાથે સાથે અમદાવાદમાં ખૂબ સારી રીતે ગયા 2019થી મિશન મિલિયન ટ્રીઝના અંતર્ગત ઘણા બધા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને એના અંતર્ગત આ વખતે પણ આ વર્ષે મિશન 4 મિલિયન ટ્રીઝનું પણ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી પર્યાવરણને ખૂબ ફાયદો થશે. અમદાવાદ એવા એક શહેર છે જેના એક બેસ્ટ પ્રેક્ટિસીસ સ્વરૂપે આ રિપોર્ટમાં સાબરમતી રિવરફ્રન્ટનું ખૂબ સારી રીતે બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જેનાથી સાબરમતી રિવરફ્રન્ટ ખાલી અર્બન ફ્લોટિંગને રોકવા માટે નહીં પણ એના સાથે સાથે ઘણા બધા એનું પર્યાવરણીય એનું બેનિફિટ્સ અને લોકોના માટે એક બહુ સારું જગ્યા જેમાં લોકો આમોદ પ્રમોદ માટે પણ જઈ શકે એવા એક વ્યવસ્થા સાબરમતી રિવરફ્રન્ટમાં થયું છે. અને સાથે સાથે અમદાવાદ શહેર પણ ક્લાઇમેટ સ્માર્ટ બજેટિંગનું શરૂઆત કર્યું છે. અમદાવાદમાં પણ નેટ ઝીરો એન્વાયરમેન્ટ સેલનું પણ શરૂઆત કરવામાં આવ્યું છે, જેનાથી આપણે જે કંઈ ખર્ચ કરીએ છીએ એ પ્રકૃતિ માટે અને પ્રકૃતિ સારું થાય તો લોકોના માટે એનું બેનિફિટ આપણને વધારે દેખાય. એ રીતે અમદાવાદ ઘણી બધી બાબતોમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. આ રિપોર્ટમાં બીજા પણ શહેરો જે સારું કામ કરી રહ્યા છે, બેસ્ટ પ્રેક્ટિસીસ છે, એનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને આ રિપોર્ટ એક સામગ્રિક રિપોર્ટ છે.